प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्यां रुक्मांगदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानि मां परम भागवतान् स्मरामि। ओम देवकी सुत गोविंद वासुदेव जगत्पते देहि मे तनयं कृष्ण त्वाम अहम शरणागतम। હું ગર્ભગુરુ રાકેશ બાલતા અધિક માસ નિમિત્તે ચાલતા આપણા ગર્ભ સંસ્કાર, બાલ સંસ્કાર અને પરિવાર શિક્ષા સંદર્ભિત આ કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। વાસ્તવમાં જોવા જઈએ ને તો આ કોઈ સામાન્ય વાત નથી। દરરોજ જ નિયમિતતાપૂર્વક અડગ નિશ્ચય કરીને પોતાના બધા જ કામો અટકાવી દઈને અહીંયા એ સાંભળવા માટે બેસવું કે બાળક સારું કઈ રીતના જન્મ ધારણ કરે, જન્મ ધારણ કરી લીધેલા બાળકને વધારેમાં વધારે કઈ રીતના સારા કરવા। જ્યારે સંતાનની કોઈ વાત જ નથી એવા વૃદ્ધો અને વડીલો પણ એવું શું શું કરશે કે જેને કારણે આવનારી પેઢીઓ ઉન્નત બનશે। તમે અને હું બધા જ ઈચ્છીએ કે આ દેશ, આ વિશ્વ એક એવી ઉચ્ચતમ કક્ષાએ પહોંચે કે જાણે સ્વર્ગ જ સાક્ષાત અહીંયા રમતું હોય। સ્વર્ગના એ દેવો એટલે બીજા કોઈ નહીં પરંતુ તમારી અને મારી મનની એ ભાવનાઓ કે જે સાત્વિકતાપૂર્ણ હોય, સદાચાર અને સૌહાર્દપૂર્ણ હોય, એ ભાવનાઓ જ માત્ર સતયુગનું નિર્માણ કરી શકે। ગર્ભ સંસ્કાર થકી આપણે એવી ચોક્કસ વિચારસરણીવાળા બાળકો નિર્માણ કરી શકીએ છીએ અને એ બાળકોના નિર્માણ કરવા માટેની બધી જ પ્રક્રિયાઓ આપણે અહીંયાથી ક્રમશઃ ધીમે ધીમે વારાફરતી અનુકૂળતા મુજબ જે વાર્તા ચાલે છે તેના અનુસંધાન મુજબ સમજાવતા રહ્યા છીએ ને તમે બધા પણ એટલા જ ઉત્સાહથી, નિયમિતતાથી, એક પણ ભાગ ચૂક્યા વગર અમને સાંભળવા માટે તત્પર રહો છો। તમારા જ્યારે જ્યારે પણ અમને સંદેશાઓ પ્રાપ્ત થાય છે કે રાકેશભાઈ અતિશય જાણકારીપ્રદ એ વિષય હતો, અમે અમારા ઘરમાં આવા નિયમો બનાવવાનું વિચારીએ છીએ, આવા તમારા મંતવ્યો અમારા સુધી આવે છે, તમારા પ્રશ્નો અમારા સુધી આવે છે અને અમે પ્રયાસ કરીએ છીએ કે બધા જ પ્રશ્નોના જવાબ અમે તમને આ વર્ગના માધ્યમથી આપી શકીએ। વાસ્તવમાં બાળકનો જન્મ થવો ને એ 3 ભાગની પ્રક્રિયા છે। પહેલો ભાગ છે કે બાળકના જન્મ પહેલા જ એવું બધું જ કરી છૂટવામાં આવે કે ઉત્તમ બીજ બને અને તેનાથી ઉત્તમ બાળકનું નિર્માણ થાય। એ ઉત્તમ બાળકના નિર્માણ થવા માટે એ બીજને મળવાનું જે છે એ સ્ત્રીના ગર્ભની અંદર છે। એટલે સ્ત્રીના ગર્ભની અંદરની જે આખી બંધારણની પ્રક્રિયા છે ને એ સમય સ્ત્રીનો ગર્ભકાળ અને ગર્ભશિક્ષાનો સમય છે। આ સમય દરમિયાન તમે બીજમાં જે રોપિત કર્યું છે તે બધાને ફણગા ફોડી અને બહાર કાઢવાનો સમય છે અને બાળકના જન્મ બાદ જે ફણગા ફૂટ્યા છે એ ફણગાઓને વટવૃક્ષ બનવાનો સમય છે ને આ 3 પ્રક્રિયાઓ અતિ સુંદર રીતે જો ચાલે ને તો તમે માનો કે આ વિશ્વમાં એક ઉન્નત સંસારનું નિર્માણ થશે, એક ઉન્નત વિચારધારાનું પુનઃ નિર્માણ થશે। વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિ એક સમયે ટોચ પર હતી। એ ક્રિશ્ચિયન સંસ્કૃતિ લઈ લો, એ રોમની લઈ લો, એ મેસોપોટેમિયાની લઈ લો, એ ઇજિપ્તની નાઇલની સંસ્કૃતિ લઈ લો કે ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિઓ લઈ લો, એ પ્રત્યેક સંસ્કૃતિ પોતાના ચરમ પરથી હવે એ પોતાના અંતિમ વિનાશકાળ તરફ જઈ રહી છે। બધી જ સંસ્કૃતિઓનો આ ગાળો ટૂંકો છે, કોઈકનો 2-5 વર્ષનો છે, કોઈકનો 2-5 હજાર વર્ષ સમયનો છે, કોઈકનો 500-700 વર્ષ જૂનો છે, પરંતુ ભારત પાસે તો આ કરોડો હજારો વર્ષ લાંબો ગાળો છે। એટલે આપણો
ચઢાવ જેમ લાંબો છે એમ ઉતાર પણ લાંબો આવશે. અને આ લાંબા ઉતારમાં આપણે હજી એવા સ્થાન પર છીએ કે જ્યાંથી પાછા વળી શકાય એમ છે. એટલે શક્ય એટલા વહેલા પાછા વળી જવાનો આ પ્રસંગ છે અને શક્ય એટલા વહેલા પાછા વળવાનો આપણો પ્રયાસ પણ છે. આ પ્રસંગે આપણો જે પ્રયાસ છે તે ઈશ્વર કૃપાએ ઉત્તમ ફળ પ્રાપ્ત કરે અને આપણે બધા જ ભારતને ફરીથી એવા ઉત્તમ સંતાનોથી ભરી દઈએ, એવા ક્રાંતિકારી વિચારોથી ભરી દઈએ, એવા વૈજ્ઞાનિક તર્કોથી ભરી દઈએ કે ફરીથી ભારત વિશ્વગુરુ બની શકે. ભારતના વિશ્વગુરુ બનવાની આ પ્રક્રિયા એ આપણી ઈચ્છા છે અને આ ઈચ્છાને આધાર પર આપણે સંપૂર્ણ શ્રદ્ધા રાખી અને કામ કરીશું તો એનું ફળ પ્રાપ્ત થશે. ખાલી ઈચ્છા કરી અને ઈચ્છા ઉપર શ્રદ્ધા રાખવાથી જ કામ થવાનું નથી. એ પ્રવૃત્તિઓ કરીશું તો એનું પરિણામ ફળ સ્વરૂપે મળશે. અને આજની આપણી જે વાર્તા છે એ પણ કંઈક એવી જ છે કે મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. અને આમ જુઓ તો આ એક વ્યવહાર છે. તમે જે કરો છો પ્રકૃતિએ એનું પ્રતિરૂપ નિર્માણ કરી જ રાખ્યું છે કે આ કરવાથી તમને આ પ્રાપ્ત થવાનું છે. કોઈક તમારા ઘરે દૂધનું ઢોળાઈ જવું અને એ જ સમયે કોઈક મહેમાનનું આવવું અને મહેમાનનું કહેવું કે ભાઈ આજે મને તાવ હજી ઉતર્યો છે તો મારે દૂધ પીવું નથી. એટલે એને તાવ આવવો અગાઉથી જ નિશ્ચિત હતો, જેને કારણે તમારે ત્યાં દૂધ ઢોળાય એ સમયે એના આવવાથી તમારે એને દૂધની વાનગી બનાવીને ન આપવી પડે. એક નગરમાં તલકચંદ નામે એક શેઠ રહેતા હોય છે. તલકચંદ શેઠ બહુ પૈસાવાળા, ધની, અને એમને ખાલી શેર માટીની ખોટ, જે આપણે અધિક માસની મોટા ભાગની વાર્તાઓમાં આવે છે. પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેમને અધિક માસનું વ્રત કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવે છે. એમની પત્ની પહેલેથી જ ગર્ભવતી હતી એટલે એમને એ પ્રશ્ન હતો કે એનું સુખરૂપ પ્રસવ થશે કે એને ત્યાં પુત્રનો જન્મ થશે કે. જોકે પુત્રેષણાથી જ વ્રત કરવું આવું અમે કહેતા નથી, પણ ઉત્તમ સંતતિ માટે તો આ વ્રત કરવું જ જોઈએ. અધિક માસની જે એક વાર્તામાં આવે છે કે આ વ્રત થકી એક પુત્રીનો જન્મ થાય છે, અતિ સંસ્કારવાન પુત્રીનો જન્મ થાય છે. એટલે તલકચંદ શેઠને પુત્રની કામના હતી, કારણ કે ખૂબ લાંબા સમયે એમની સ્ત્રીને ગર્ભધારણ થયો હતો. અધિક માસના વ્રતનું સંકલ્પ લઈ અને અધિક માસના વ્રતના તેઓ વ્રતી બની અને નિયમપૂર્વક વ્રતનું પાલન કરે છે. આ બાજુ એક ગોર હતા. એ ગોરનું નામ હતું તભા ગોર. હવે આ તભા ગોર પણ અતિશય ધર્મ ધ્યાનમાં રહેવાવાળા. એમનો વસ્તાર થોડોક મોટો અને કથા વાર્તા કહેવાની આવડત પણ ઘણી સારી. પણ કુદરતનું કરવું કે તેઓ બે પાંદડે થઈ શકતા નહોતા. કોઈકને કોઈક અડચણ આવી જાય, કોઈકને કોઈક પ્રસંગ આવી જાય, ક્યાં તો કોઈક અતિશય જરૂરિયાતમંદ વ્યક્તિ જો તભાગોર પાસે આવીને એમ કહે કે મને પૈસાની જરૂર છે, તો તભાગોર તો દિલના દાતા, તરત જ જે હોય એ પૈસા એમને આપી દે છે. એટલે આ બાજુ તલકચંદ શેઠને જોઈએ છે બાળક જે ઉત્તમ હોય, અને આ બાજુ તભા ગોરને જોઈએ છે સંપત્તિ કે જેને કારણે તેઓ ધર્મ ધ્યાન નિશ્ચિતતાપૂર્વક કરી શકે. એ ગામમાં અન્ય કોઈ ગોરની વ્યવસ્થા પણ નથી, નહીતર આપણે એમ કહી શકીએ કે તભા ગોરનું ન ચાલે ને બીજા ગોરનું ચાલે. પણ દૈવનું કરવું કે એમની પાસે ધન સંપત્તિ ટકવાના કોઈ પરિમાણો એવા હાજર રહેતા નહીં. એમની પત્નીના અને એમના પોતાના ઈચ્છાથી તેઓ પણ અધિક માસનું વ્રત લે છે. અને નારાયણ તો નારાયણ છે. જે લોકો એવું માને છે ને કે આ પ્રકૃતિ એ કોઈ દેવતાઓ કે ઈશ્વર દ્વારા ચલાવવામાં આવતી નથી, પરંતુ માત્ર એક સંયોગ છે, એમને માટે આ વાર્તા અતિશય ઉદાહરણ રૂપ છે કે વાસ્તવમાં આ પ્રકૃતિ સંયોગથી જ ચાલે છે. પણ ઈશ્વરના માનવાવાળા માટે નિશ્ચિત છે કે આ સંયોગ ઈશ્વર જ નિર્માણ કરે છે. ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી, આ કથન સત્ય જ છે. એટલે તભાગોરને કશી વાતની જાણ નથી, પણ તલકચંદ શેઠના સપનામાં પુરુષોત્તમ ભગવાન આવી અને એમ કહે છે કે તલક શું કામના છે. તલકચંદ શેઠ તો ભાવ વિભોર થઈ જાય છે. એક તો જીવનમાં પહેલી વાર અધિક માસનું વ્રત રહ્યા છે અને એ જ વ્રતમાં એમને ઈશ્વર પ્રાપ્ત થઈ ગયા છે.
વાસ્તવમાં ઈશ્વર પ્રાપ્ત થયા છે તભાગોરના તપને પરિણામે, કારણ કે તભાગોરના સ્વભાવ, એના વર્તન અને એની નિયમબદ્ધતાને લઈ અને ઈશ્વરને એને ધન આપવું જ પડે. પરંતુ જો ઈશ્વર એને ધન આપે તો તભાગોર લેવાના નથી, કારણ કે એમની પોતાની ભક્તિનું ફળ તેઓ ક્યારેય લેવાના નથી. જે ગળું ફાડી ફાડી અને એમણે કીધું છે કે નિષ્કામ કર્મયોગ કરો, નિષ્કામ ભક્તિ કરો, કંઈ પણ અપેક્ષા વગર ઈશ્વરની સેવા કરો, તે જ ભલે ઈશ્વર જ સામે ચાલીને કદાચ તભાગોરને આપવા આવે તો તભાગોરે લેવાના નથી, ઈશ્વરને ખબર છે. તેથી ઈશ્વરે અન્ય રસ્તો વિચાર્યો છે અને તેઓ તલકચંદ શેઠના સપનામાં જઈને એમ કહે છે કે હું તને ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરાવડાવીશ, પણ એને માટે તારે દરરોજ જ તભાગોરની પાસે કથા વાર્તા સાંભળવી પડશે. હવે તલકચંદ શેઠના સપનામાં ઈશ્વરના આવતા જ તેઓ તભાગોર પાસે જાય છે ને તેમને કહે છે કે પવિત્ર અધિક માસ ચાલે છે, તો એક કામ કરો ને, તમે અમને કથા સંભળાવો. મંદિરમાં તમારી કથાનું આયોજન કરીએ અને જેમની પણ જે કંઈ પણ અભિલાષાઓ હશે એ પ્રમાણે તે તમને દાન આપશે અને હું તમને મારા તરફથી દરરોજ જ 1 સોના મોહર આપતો જઈશ. તભાગોર તો ખુશ, એમનું તો જાણે દારિદ્ર્ય ખૂટી જવાનું હોય એવી એમને ભાવના થઈ જાય છે ને એમની કથાના જ દક્ષિણા સ્વરૂપે એમને ધન પ્રાપ્ત થતું હોવાથી એમને કંઈ બહુ વધારે શંકા કે સંકોચ હતો નહીં. દરરોજ જ મંદિરમાં તભાગોર જાય છે. આમ પણ એ ત્યાં જઈને દરરોજ જ કથા વાર્તા તો કરતા જ હતા. તલકચંદ શેઠ માટે આ નવું હતું. કથા વાર્તા સાંભળતા સાંભળતા એમને બહુ બધી નવી નવી વાતોનું જ્ઞાન થાય છે ને ક્યારેક ક્યારેક તો એટલા ખુશ થઈ જાય છે કે એકની જગ્યાએ 2 સોના મોહરો તભાગોરને આપી દે છે. તલકચંદ શેઠના સોના મોહરોની સાથે સાથે બીજું જે કંઈ પણ દાન દક્ષિણા આવે છે, તભાગોર સ્પષ્ટ માને છે કે એમાં મારો અધિકાર નથી. એટલે એ ધનનું તેઓ દરરોજ જ યોગ્ય વહીવટ કરી નાખે છે. રસ્તે નીકળતા કોઈ વટે માર્ગુને આવશ્યકતા હોય, કોઈ ગામના કોઈ ગરીબ વ્યક્તિને આવશ્યકતા હોય, કોઈકને ભોજન કરાવડાવવાનું હોય, એમાં વધારાની એ બધી જ દક્ષિણા તભાગોર જે છે એ વાપરી નાખે છે. આ બાજુ મહિનો પૂરો થતા થતા જ તલકચંદ શેઠની ઘેરે સંતતિ ઉત્પન્ન થવાનો દિવસ આવી જાય છે. તભાગોરની નિયમિત વાર્તા કથા સાંભળવાને કારણે 16 સંસ્કારનું મહત્વ તલકચંદ શેઠને પહેલેથી જ ખબર પડી ગઈ હતી. ગર્ભાધાન, પુંસવન આદિ સંસ્કારો એમણે ચીલાચાલુ રીતે તો કરી જ દીધા હતા, પરંતુ જે દ્રઢ નિશ્ચયથી, જે ધ્યેયબદ્ધતાથી, જે નિયમપૂર્વક યોગ્ય પ્રક્રિયાથી થવા જોઈએ, આ વાત એમને બહુ સમજમાં હતી નહીં ને આ માત્ર કર્મકાંડ હોવાને કારણે તેમણે આ વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું. નિયમિતના અભ્યાસથી એમને સમજાય છે કે સંસ્કારો અતિ મહત્વના છે અને તભાગોરની પાસે જે વિશિષ્ટ જ્ઞાન એમને સાંભળવા મળે છે, તેથી પોતાને ત્યાં સંતાનનો જન્મ થતા જ તેના જાત કર્મ, મેધાજનન આદિ સંસ્કારો માટે તે તભાગોરને નિમંત્રણ આપે છે. જેવું સંતાનનો જન્મ થઈ અને આ સંસ્કારો કરાવે છે એટલે ભરપૂર દક્ષિણા તલકચંદ શેઠ જે છે એ તભાગોરને આપે છે અને તભાગોર એ જ દક્ષિણા લઈ અને પુરુષોત્તમ માસનું ઉજવણું કરે છે. દૂર દૂરથી બ્રાહ્મણોને બોલાવીને પોતાની ઘરે બ્રાહ્મણોની 84 જમાડે છે. અધિક માસનો ન ગવાઈ શકે એટલો ભારે ભારે મહિમા ગાય અને બધાને ખુશ કરે છે. તલકચંદ શેઠ પણ આ મહિમા સાંભળવા માટે આવે છે અને એક દિવસ તેમનાથી ન રહેવાતા તે તલકચંદ શેઠને કહે છે કે આમ તો હું અધિક મહિનો રહેવાનો જ હતો, પણ કથા વાર્તા સાંભળવામાં મને બહુ રસ હતો નહીં. ઈશ્વર કૃપાએ અને તમારા જ તપના પ્રભાવે મારા સપનામાં ભગવાન પુરુષોત્તમ આવ્યા છે અને એમણે મને જે કહ્યું એ આધારે જ હું તમારી પાસે કથા વાર્તા સાંભળવા માટે બેસતો ને તમને દાન દક્ષિણા આપતો. તમારી જ એ કથા વાર્તાના પ્રભાવે મને વિશ્વાસ છે કે મારે ત્યાં આ ઉત્તમ સંતાનનો જન્મ થયો છે ને જે 16 સંસ્કારનું મહત્વ તમે ગાયું છે તે બધા જ સંસ્કારો મારે આપની પાસે જ કરાવડાવવા છે. તલકચંદ શેઠની ઈચ્છા હતી કે એને ત્યાં ઉત્તમ સંતતિ જન્મ લે અને એ સંતતિનો ઉછેર પણ એવી ઉત્તમ રીતે થવો જોઈએ. તભાગોરને ઈચ્છા હતી કે પોતાની પાસે ધન સંપત્તિ એટલી માત્રામાં આવી જાય
કે દરરોજના કામમાં તે લોકોની જે કામ કરી આપવાનું છે એ કામ કરી આપે ને ધનની અપેક્ષાથી કામ ન કરવું પડે. કોઈક દુખિયારું એની પાસે આવે છે તો એને સહાયક થઈ શકે આટલું ધન તેની પાસે સતત ને સતત રહે. આ બંનેની ઈચ્છાઓ હતી. આ ઈચ્છાઓને પૂરી કરવા માટેની શ્રદ્ધા અને બળ, વિશ્વાસ આ એમને મેળવવાનું હતું. તભાગોર પોતે જ વ્યવસ્થિત અને શિક્ષિત હતા. શિક્ષિત ચીલાચાલુ ચોપડાઓથી નહીં, પણ ધર્મ, ધ્યાન, યોગ, પ્રાણાયામની રીતે શિક્ષિત હતા. તેથી પોતાની અંદર શ્રદ્ધાનું બળ તેઓ જાતે જ નિર્માણ કરી શકતા હતા. પણ તલકચંદ શેઠને એવું નહોતું. તલકચંદ શેઠ તો ભીરુ પ્રકૃતિના હતા. તેને પોતાની ગર્ભિણી સ્ત્રીના ગર્ભના પ્રસવ બાબતે પણ ચિંતા હતી. જોકે બધા જ પુરુષને હોય છે, પણ તલકચંદ શેઠને થોડીક વધારે જ હતી. એમને ઈચ્છા હતી કે એમને ત્યાં ઉત્તમ સંતતિ જન્મ લે, પણ આ માટેની શું પ્રક્રિયા, આ માટેની શું વિધિ, આ તેમને કશી જ ખબર કે ગતાગમ નથી. બંનેની ઈચ્છા અને શ્રદ્ધાનું બળ વધારવા માટે તભાગોર ધર્મ, ધ્યાન ને અધિક માસનું વ્રત કરે છે, અને તલકચંદ શેઠ કંઈક વસ્તુ મેળવવા માટે વાંછિત કામનાથી અધિક માસનું વ્રત કરે છે. પણ છતાંય પોતાના એ પ્રાણ પ્યારા તભાગોરને પૂરક બનવા માટે ઈશ્વર એ તલકચંદ શેઠને દર્શન દે છે અને એને કહે છે કે તું તભાગોરને ત્યાં જા અને એમની કથા વાર્તાઓ સાંભળ. કથા વાર્તાઓ સાંભળવાથી શું થાય તો તમારી અંદર શ્રદ્ધાનું બળ વધે. કોઈ પણ કામ, એ ચાહે ટેકનિકલ હોય, નોન ટેકનિકલ હોય, સમાજનું હોય, રાષ્ટ્રનું હોય, તમારી શ્રદ્ધાના બળે જ તમે એને પાર પાડી શકો છો. તો તમારે શ્રદ્ધાનું બળ મેળવવું જ પડે. ને કથા વાર્તાઓથી આ શ્રદ્ધાનું બળ મળે છે. અત્યારે નવો ટ્રેન્ડ ચાલે છે કે તમે કથા વાર્તાઓની જગ્યાએ કોઈક મોટિવેશનલ સ્પીકરને સાંભળવા જાઓ, ત્યાં એ તમને કથા વાર્તાથી વિશેષ બીજું શું કહે છે, એ કથા વાર્તાઓના દ્રષ્ટિકોણ ફેરવી આપે છે. એ કથા વાર્તાઓનો જોવાનો તમારો નજરિયો જે છે એને ફેરવીને તમને કહે છે, અને તમે એની ઉપર વાહવાહી કરી અને એને સ્વીકારવા માટે તૈયાર થઈ જાઓ છો. ખોટું કશું જ નથી, પરંતુ જો દ્રષ્ટિકોણ જ ફેરવવો છે તો મૂળ ભારતીય પરંપરાના આદર્શોનો દ્રષ્ટિકોણ લો ને. મૂળ ભારતીય પરંપરાના ચરિત્રોને જ તમે ઊંડામાં ઊંડા અભ્યાસ કરી અને તમારો દ્રષ્ટિકોણ ફેરવવાની કોશિશ કરો. તમે ઉત્સાહી બનો, કારણ કે તમે ઉત્સાહી રહો એને માટે ઋષિઓએ કેટલી મહેનત કરી છે. એક ક્ષણે તમને નવો ઉત્સવ આપ્યો છે ને આ જ ઉત્સવમાં જોડી દઈ અને તલકચંદ શેઠને તભાગોરે શ્રદ્ધા અને બળ પૂરા પાડ્યા છે. એટલે તમારી ઈચ્છા, તમારી શ્રદ્ધાનું બળ વધે અને સાથે સાથે તમે પ્રવૃત્ત પણ થાઓ. તલકચંદ શેઠ જે હંમેશા વેપારમાં રત રહેવા વાળો હતો, ઉત્તમ સંતતિ માટે તેને ધર્મ, ધ્યાન અને કથા વાર્તામાં પ્રવૃત્ત થવું પડે છે. આ બાજુ તભાગોર જે હંમેશા લોક સેવા માટે જ પ્રવૃત્ત રહેવા વાળા હતા, તેમને તલકચંદ શેઠ માટે કથા વાર્તાઓ કરવાની પ્રવૃત્તિ કરવી પડે છે. તેથી તમારી ઈચ્છા અને શ્રદ્ધાના બળ ઉપર પ્રવૃત્તિઓ જો જોડાઈ જાય તો તમને મન વાંછિત ફળ ભગવાન પુરુષોત્તમ અવશ્ય પ્રદાન કરવાના છે. તમારે ત્યાં ઉત્તમ સંતાન જન્મે એવી તમારી અને અમારી બંનેની ઈચ્છા છે. તમારી એ ઈચ્છાને પૂરી કરવા માટે તમને વારે ઘડીએ શ્રદ્ધાનું બળ જોઈશે. એ શ્રદ્ધાના બળ માટે અમને એવી ઈચ્છા થઈ કે અમે નિશ્ચિત જ કથાઓ લઈ અને તમારા સુધી આવીએ. એ કથાઓને એક નવા જ દ્રષ્ટિકોણથી તમારી સામે પીરસીએ તો તમારી અંદર એ શ્રદ્ધાનું બળ વધશે, અને તમારી અંદર વધેલું એ શ્રદ્ધાનું બળ, એ વિશ્વાસનું બળ તમને અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરણા આપશે. દરરોજ સવારે વહેલા ઉઠી અને નદી કાંઠે નાહવા જવું આ કંઈ સહેલી વાત નથી. દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઘરે સ્નાન કરવું ના સહેલી વાત નથી. એની જગ્યાએ તો ઘણા બધા દંપતીઓ અને ભાઈઓ બહેનો કે વૃદ્ધો સહિત નદી પર નાહવા જાય છે, તળાવોમાં નાહવા જાય છે, સરોવરોમાં ને કૂવા કાંઠે નાહવા જાય છે. એટલે તમારી આ જ પ્રવૃત્તિઓનું કારણ પેલી શ્રદ્ધા છે, પેલો વિશ્વાસ છે કે ઉત્તમ સંતતિ આવશે. એ ઉત્તમ સંતતિથી ઉત્તમ રાષ્ટ્ર, ઉત્તમ ઘર, ઉત્તમ પરિવાર ને ઉત્તમ સંપત્તિ પણ આવશે. એટલા માટે થઈ અને અમારી ઈચ્છા, તમારી ઈચ્છા, અમારી શ્રદ્ધા, તમારી શ્રદ્ધા, અમારી પ્રવૃત્તિ ને તમારી પ્રવૃત્તિ, આ બધાની જ પ્રવૃત્તિઓના પરિણામ રૂપે આપણને જે ફળ મળશે એ શું મળશે? સમાજમાં સુખ, શાંતિ, સમાધાન, વૈરવૃત્તિ ઓછી થશે, દ્વેષ ભાવ ઓછો થશે,
તમારી આજુબાજુનું વાતાવરણ જે છે એ ખુશનુમા, ઉત્સાહપૂર્વકનું અને રહેવાલાયક બનશે. આના પરિણામે તમારી માનસિકતા, તમારી માનસિક સ્થિતિ, તમારી આર્થિક સ્થિતિ બધામાં ફેરફાર આવશે. તમારી સંસ્કારિતતા પણ વધશે. કોઈ કહે કે ગર્ભ સંસ્કાર એ એકલા દંપતીનો વિષય છે, એકલી સ્ત્રીનો વિષય છે, આવું સંભવ નથી. આખા પરિવારના સહકાર વિના કોઈ ઉત્તમ સંતાનને જન્મ કેવી રીતના આપી શકે? અને આખા પરિવારના સહકારની સાથે સમાજ જો દૂષિત હશે તો એમાં ઉત્તમ સંતાન કેવી રીતના જન્મ લઈ શકશે? એટલે આ બધાનો મેળ બેસાડવા માટે અમે પ્રયત્ન કરીએ, તમે પ્રયત્ન કરો. આ પ્રયત્ન કરતા કરતા થાક લાગે તો શ્રદ્ધા જોઈએ. આ શ્રદ્ધા તમને ક્યાંથી મળે? આ વિશ્વાસ તમને ક્યાંથી મળે? તો આ બધી વાર્તાઓમાંથી મળે. ને આ વાર્તાઓના પરિણામે જ આપણે ઉત્તમ સંતતિ સુધી પહોંચી શકીશું. ઘણા બહેનો કહે કે અમારે અભ્યાસ કરવો હોય તો શેનો અભ્યાસ કરી શકાય? તમારે તમારા દ્રષ્ટિકોણ સુધારવા માટેનો અભ્યાસ કરવો જોઈએ. દરરોજ જ નવી નવી વાર્તાઓ વાંચવાથી ઉત્તમ સંતતિઓ આવી જતી નથી. એ વાર્તાઓમાં આવેલી વાતોને જીવનમાં ઉતારવાથી ઉત્તમ સંતતિ આવે છે. અમે ઘણીવાર કહીએ છીએ કે અમારે સમાજને ઉત્તમ સંતાનો આપવા છે એ બીજા નંબરનું કાર્ય છે. પહેલા તો અમારે સંતાનોને ઉત્તમ માતા પિતા જ આપવા છે. કારણ કે સાધનો વગર તમે શું ફળ પ્રાપ્ત કરશો? તો સાધનોમાં ઉત્તમ સાધન શું છે? ઉત્તમમાં ઉત્તમ સાધન સત્વ છે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહત્તા નો ઉપકરણે. અલગ અલગ સાધનો મહત્વના નથી, તમારી અંદરનું સત્વ જ મહત્વનું છે. આ સત્વ ક્યારેક ક્યારેક ઢીલું પડી જાય, થાકી જાય, નબળું પડી જાય, હારી જાય, આવું થાય. કારણ કે આખા સમાજનો સામનો કરવાનો ને. કારણ કે ગર્ભ સંસ્કાર હજી જ્યાં સુધી લોક મુખે ચડેલી વાત નથી ત્યાં સુધી તો બધા એમ કે અમે અમારા છોકરા વાહે કાંઈ નથી કર્યું તો એ સારા નથી થયા. એ સારા થઈ ગયા કારણ કે તમને ન ખબર પડતા તમારો ગર્ભ સંસ્કાર થઈ ગયો છે. આજે એ મહેનત તમે તમારા વહુ માટે, તમે તમારી પુત્રીઓ માટે નથી કરવાના, ઓછી કરવાના છો, ભૂલી ગયા છો. જેને કારણે થઈ અને વિશેષ રૂપે અમે તમને મળવા માટે આવીએ છીએ, વિશેષ રૂપે અમે તમને માર્ગદર્શન આપવા માટે આવીએ છીએ. અને આ માર્ગદર્શનના પરિણામે તમે વિશ્વાસ રાખજો, તમે કરેલી પ્રવૃત્તિઓ પર શ્રદ્ધા રાખજો કે ઉત્તમ સંતતિઓ સમાજમાં ચારે બાજુ તમને દેખાતી હશે. ઘણા એમ કે ગર્ભ સંસ્કાર વાળા બાળકો થોડાક તોફાની થાય મતલબ આત્મવિશ્વાસથી ભરપૂર છે. અને એવા આત્મવિશ્વાસથી ભરપૂર બાળકો આ સૃષ્ટિનું શાસન એક વખત ફરી પોતાના હાથમાં લેશે. ત્યારે કદાચ આપણે હોઈએ કે ન હોઈએ પણ આ રોપાયેલા બીજ પેઢી દર પેઢી આગળ વધશે. તમને એમ થાય છે કે તમે આ વખતે ખાલી અધિક માસ રહ્યા છો, તમે ખાલી આ વખતે અધિક માસમાં નદી પર નાહવા ગયા છો, પણ આ પ્રકૃતિ છે, એને તમારે ઊંડે સુધી તમારી અંદર ઉતારી દીધું છે. ઘણા ભૌતિકવાદી વૈજ્ઞાનિકો હોય એ કહે છે કે સૃષ્ટિમાં દેવતાઓ, ઈશ્વરો જેવું કશું જ નથી. પ્રત્યેક ક્રિયાઓ એક બેલેન્સથી ચાલે છે કે આ થયું તો આ થશે, આ થયું તો આ થશે. તો તલકચંદ અને તભાગોરની વાર્તામાં પ્રકૃતિ જ છે. પ્રકૃતિએ જ બધું બેલેન્સ કર્યું છે. માનો કે પુરુષોત્તમ રાય તલકચંદ શેઠના સપનામાં નથી આવ્યા તોય શા માટે આજ વખતે તે અધિક માસનું વ્રત રહે છે? શા માટે આજ વખતે તભાગોરને એવો વિચાર આવે છે કે જો સંપત્તિ આવી જાય થોડી ઘણી અને સ્થિર થઈ જઈએ તો આપણે આગળના કામો બહુ સરળતાથી કરી શકીએ? તો જો બધું જ પ્રકૃતિ કરે છે તો પ્રકૃતિને પરિણામ જોઈશે જ, અને પ્રકૃતિને પરિણામ જોઈએ છે તો એ માટે પ્રયત્ન પણ આપણે કરવો જ પડશે. એટલે તમે ઈચ્છો કે ન ઈચ્છો, જો તભાગોરને સંપત્તિ મળવાની જ હતી તો તલકચંદ શેઠ ન તૈયાર થાય તો કોઈક બીજો તૈયાર થઈ જત. તો પ્રકૃતિ તમને તક આપે છે કે તું તૈયાર થાય. અને તલકચંદ શેઠને જો કથા સાંભળવી હતી અને તભાગોર જો ન તૈયાર થાય તો તલકચંદ શેઠ કોઈક બીજા તભાગોર પાસેથી વાર્તા સાંભળી લેતે. જે થવાનું છે એ નિશ્ચિત જ થવાનું છે. અહીંયા વાત છે કે તમારી સામે તક ઊભી છે, તમારી સામે એક મોકો છે, એ મોકો પકડી લો, એ તક સાચવી લો તો તમે ચોક્કસ ને ચોક્કસ આગળ વધી શકશો. સ્વયં નારાયણ તમને દર્શન આપવા માટે તૈયાર છે. દરરોજ જ આ શ્રદ્ધા, આ વિશ્વાસનું બળ લઈ અને નદીમાં સ્નાન કરશો
ભગવાન પુરુષોત્તમને યાદ કરશો, તમારા ઘર પરિવાર કુટુંબ સહિત અમારી આ બધી વાતોને યાદ કરશો, તો તમારે ત્યાં એક ઉત્તમ સંતાનનો જન્મ અવશ્ય ને અવશ્ય જ થશે. ને તમારી ઘરે જો સંતાન પહેલાથી જન્મ લઈ ચૂકેલું છે ને, તો એની કેળવણી પણ યોગ્ય રીતે થશે. એ જોતો હશે કે મારા પિતા રોજ નદી પર નાહવા જાય છે, મારે જવું જોઈએ, મારે જવું જોઈએ. અને તો ગમતી વાત છે, ખાલી વહેલા ઉઠીને કરવી પડે છે એ એક અણગમતી વાત છે. એમાં થોડીક બળ ને ભીંસ ને પડતું હોય એવું થાય. પણ એક વખત જો આની ટેવ પડી ગઈ છે તો ફરી પાછી આપણને બીજી કોઈ ચિંતા જ રહેતી નથી. એટલે મનવાંછિત ફળ ક્યાં તો તલકચંદ શેઠ ને તભાગોરની વાત પરથી આપણને એ જરૂર સમજવાને શીખવા મળે છે કે માણસે નવી નવી ઈચ્છાઓ કરવી જોઈએ. તૃષ્ણા નથી કરવાની, તૃષ્ણા અલગ વસ્તુ છે, પણ એ ઈચ્છાઓ ભગવત કાર્યાર્થે હોવી જોઈએ. તલકચંદ શેઠને સંતતિ સારા કામ માટે જોઈએ છે, તભાગોરને સંપત્તિ સારા કામ માટે જોઈએ છે. સારા કામ માટે ઈચ્છાઓ કરવામાં બાદ નથી. એક ગૃહસ્થાશ્રમીનો ધર્મ છે કે એ સમાજને સ્થિર કરવા માટે જ્ઞાન અને સંપત્તિ બંને આપે. તો તભાગોર જ્ઞાન આપે છે, તલકચંદ શેઠ સંપત્તિ આપે છે. એટલે જ્યારે વાત આવે છે કે ઈચ્છાઓ કરવી, ત્યારે રાષ્ટ્ર કલ્યાણની, સમાજ કલ્યાણની, બાંધવ કલ્યાણની, આત્મકલ્યાણની ઈચ્છાઓ તો અવશ્ય જ કરવાની છે. આત્મકલ્યાણની જો ઈચ્છા નહીં થાય તો તમે નિષ્ક્રિય થઈ જશો, નિરુત્સાહી થઈ જશો, નિરુપયોગી થઈ જશો અંતે. એટલે આ બધું જ પ્રાપ્ત કરવા માટે ઈચ્છાઓ કરો સત્કાર્યની, ઈચ્છાઓ કરો સદવૃત્તિની, અને ત્યાર પછી એની ઉપર શ્રદ્ધા રાખો અને પ્રવૃત્તિઓ કરો, પ્રવૃત્તિરત થાઓ, કર્મ કરો. એ કર્મના ફળને ભોગવવા માટે તૈયાર રહો. ઈશ્વર કૃપાએ અમે આ કર્મ કરીએ છીએ અને તમે સાંભળવાનું કર્મ કરો છો, લોકો સુધી પહોંચાડવાનું કર્મ કરો છો. આ કર્મના પરિણામ સ્વરૂપ સમાજ જે ઉત્તમ વ્યક્તિઓથી ભરાઈ જશે ને, ત્યારે એ આપણને યાદ કરશે. જેની ઘરે ઉત્તમ સંતાન તમારે કારણે આવશે ને, કહેશે કે તમે અમને ચીંધું તું, તો જો અમે એટલું કર્યું તો એનું પરિણામ અમને બાળક પર દેખાય છે. આ વાતોને ધ્યાનમાં રાખીએ, તમને બધો જ શ્રેય આપીએ. ભગવાન પુરુષોત્તમ વાસ્તવમાં તમારી ઈચ્છાઓ બધી જ રીતના પૂર્ણ કરે. ઉત્તમ સંતતિ, ઉત્તમ સંપત્તિ, ઉત્તમ ધન ધાન્યથી તમારું ઘર ભરી દે, અને આ બધી જ વાતોની ખુશી તમે અમારા સુધી પહોંચાડો. કારણ કે તમારી ખુશી એ જ અમારે માટે સર્વસ્વ છે. તમારી આ ખુશીની વાતો, તમારા જે કંઈ પણ પ્રતિભાવો છે તે, તમારી જે કોઈ પણ એવી વાતો છે જે તમને પૂછવા માંગો છો, જે તમને કહેવા માંગો છો, જે તમે અમને સલાહ સ્વરૂપે આપવા માંગો છો, એ બધી જ વાતો સ્ક્રીન પર આવતા નંબરો પર તમે અમારી સુધી પહોંચાડી શકો છો. અને તમારી આ વાતોની અમે ખરેખર ઉત્સાહથી રાહ જોઈએ છીએ. કારણ કે શું વધારો સુધારો કરવો, શું તમને વ્યવસ્થિતતાથી કહેવું, તમને સમજાય છે કે નહીં, તમને કેટલો આનંદ આવે છે, લાભપ્રદ છે કે નહીં, આ બધી વાતો તમે અમને જણાવશો નહીં, તમારા સુધી પહોંચશે કેવી રીતના? એટલે માત્ર અમે જ બોલીએ અને તમને કહીએ આના કરતાં વિશેષ સારું છે કે તમે પણ અમને મેસેજ દ્વારા રિપ્લાય કરતા રહો, અમને પત્રો લખતા રહો. અને આ બધી જ વાતો તમને આનંદ આપતી હશે એવું ધારી અને તલકચંદ શેઠ અને તભાગોરને જેવી રીતના ભગવાન પુરુષોત્તમ ફળ્યા છે, એવી રીતના આપણને પણ બધાને ફળે એવી ભાવનાઓ કરીએ. ભગવાન પુરુષોત્તમને યાદ કરીએ અને એ પુરુષોત્તમ જેવા પુરુષોત્તમ આપણે બનીએ એ ભાવના સાથે આજનો વર્ગ જે છે એ પૂરો કરીએ. ફરી પાછા નવા વર્ગમાં નવી વાતો અને નવા વિષય સાથે મળીશું, અલગ દ્રષ્ટિકોણ વિકસાવીશું. આજનો વર્ગ જે છે એ પૂર્ણ કરીએ છીએ. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મદાલ્ભ્યામ રુક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિ મામ પરમ ભાગવતાન સ્મરામિ. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણાગતમ.